મહિને 70 રૂપિયાની નોકરી કરતો એક કાઠિયાવાડી ગરીબ ઘરનો છોકરડો, ગામના ગરીબ પૂજારીનો દીકરો, રામ રોટી ખાઈને મંદિરના ઓટલે સૂઈ રહેવાનું, કડકડતી ટાઈડમાં સવારે 3:30 ટાઢા પાણીએ ફરજિયાત નાવાનું, દર 1 તારીખે આખો પગાર માવતરને મોકલી દેવાનો, પૂજા પાઠ અને દાન દક્ષિણામાં જે પાય પૈસો મળે એમાંથી દિવસો ટૂંકા કરવાના, 14 વર્ષની ઉંમરે ના છૂટકે આવું આકરું જીવન. અરે રે ભગવાન, તે કસોટી કરી તો મારી જ કરી. ધન કમાવાની રેખા મારા નસીબમાં છે જ નહીં. ભૂદેવના દીકરાના કાળજામાંથી નીકળેલો અવાજ પ્રભુએ સાંભળી લીધો. નરેન્દ્ર રાવલ નામનો આ છોકરો અત્યારે 4500 કરોડ રૂપિયાનો માલિક છે. ઘરના 2 હેલિકોપ્ટર છે. કેનિયાની સરકાર આ કાઠિયાવાડીને પૂછીને પાણી પીએ છે અને નરેન્દ્ર મોદી એના ઘરના મહેમાન બનવામાં ગૌરવ અનુભવે છે. હળવદ પાસે માથક નામનું પંખીના માળા જેવડું ગામ. બ્રાહ્મણ પિતા ચુનીલાલભાઈનો સૌથી મોટો દીકરો નરેન્દ્ર. બાપા ખેતી કરે અને પાડા પકડ વેચે